ધીરજનું આવડે છોલું જોતા હા ગાવ ગાવ. જોતા હૈયું મારું હર ખાય નિરખતા લોચરિયા લલચાય એવું રૂપ રસિયાનું પરવા ગઈ તી પાણી ઓલા નંદ કુંવર ને લોભાણી પરવા ગઈ તી પાણી ઓલા નંદ કુંવર ને લોભાણી જોતા ધીરજ ખોટી જાય એવું રૂપ રસિયાનું જોતા ધીરજ ખોટી જાય એવું રૂપ રસિયાનું કે પાલવડો મારો ઝાલિયો એના હાથમાં વિટળાવ્યો પાલવડો મારો ઝાલિયો ને હાથમાં વિટળાવ્યો ને કાંઈ નવ કહેવાય એવું રૂપ રસિયાનું કે સાસરીએ ના સોહાય મારે પિયરીએ ના પોસાય રે સાસરીએ ના સોહાય મારે પિયરીએ ના પોસાય મનડું વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું કે મનડું આકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું કે મને મારી પ્રેમ કટારી લાગે પ્યારી પ્યારી મને મારી પ્રેમ કટારી લાગે પ્યારી પ્યારી મુખડું મધુર મધુર મલકાય મુખડું મધુર મધુર લલકાય એવું રૂપ રસિયાનું કે રસિક પ્રીતમજીને કેતી હું તો રે સાની સાની રસિક પ્રીતમને કેતી હું તો રોતી છાની છાની એવો સાથ પિયું નો વારી જાવ એવો સાથ પીયુનો વારી આવ એવું રૂપ રસિયાનું વાત એવું રૂપ રસિયાનું. હવે આવો રૂપ છોડીને ગામના રૂપને જોવા જઈને મોહાઈએ. જો जब तन की आंखें खुलती है तो संसार मिलता है, जब तन की आंखें खुलती है तो संसार मिलता है, लेकिन जब मन की आंखें खुलती है तो मनमोहन मिलता है. जब मन की आंखें खुलती है तो मनमोहन मिल. नक्की આપણે કરવાનું છે. માણસને મીઠું બોલતા આવડે છે, પણ જે બોલે છે એવું વર્તન કરતો નથી અને એનું સામર્થ્ય પણ નથી. દેવો કહે છે, હે ભગવાન, તમે આ સત્યમ પરમ છો,
સત્ય પરમ શબ્દમાં ભગવાનના 4 સત્ય બતાવે. આપે ઘડેલા બધા વૈદિક નિયમો પરમ સત્ય છે. વેદના બધાય નિયમ પરમ સત્ય છે અને આપણો માગ વેદ ઉપર છે. એટલે સર્વોત્તમજીમાં ગુસાઈજીએ વલ્લભનું એક નામ વેદ પાર ગાય નમઃ કહ્યું છે. વલ્લભે એમને કાંઈ આપ્યું જ નથી. 4 જે ચતુષ્ટોય છે, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત, એ પ્રમાણે જ આપણો ધર્મ આપ્યો છે. પોતાના મનથી વલ્લભે કાંઈ કર્યું નથી. વૈદિક સત્ય છે પરમ સત્ય. વેદમાં કરેલા વાસ્તવિક વિધાનો કેવળ કોઈ બ્રાહ્મણ માટે, ક્ષત્રિય માટે, વૈશ્ય માટે કે શૂદ્ર માટે નથી. એ વિધાનો કેવળ આત્મા માટે. જો કીડીમાં જે આત્મા છે ને, એ જ હાથીમાં છે. પશુ પક્ષીમાં, સાપમાં જે આત્મા છે, એ જ આપણામાં છે. પણ બધા કરતાં બુદ્ધિ આપણને આપી છે કે તારે ભક્તિ કેમ કરવી. પણ આપણે બધા કેવું છે, પશુ છે ને છે આડો પણ હાલે સીધો. પશુ આડો છે પણ હાલે છે સીધો, અને માણસ સીધો છે પણ હાલે છે આડો. એટલે 84 લક્ષયોની ફરે છે. જો સીધો હાલે તો 84 લક્ષયોનીમાં ફરવું પડે નહીં. એ વિધાન કોઈ દેશ કે વિદેશ માટે નથી, માનવ માત્ર માટે છે. સતયુગથી લઈને કળિયુગ માટે નથી. પ્રત્યેક યુગમાં, પ્રત્યેક પળે દરેક માણસ આચરી શકે એવા સનાતન સત્યો વેદમાં કયા છે. 4 કીધા, એમાં પહેલાં વેદની વાત કરી. દાખલા તરીકે વેદ કહે છે સત્યમ વદ. બધાય વેદમાં લખ્યું કે સત્ય બોલો. આપણને કોઈને ગમે સત્ય, વાંક આવે એટલે તરત ખોટું બોલી દઈએ. ઓફિસમાં નોકરી કરતા હતા અને ઓચિંતાના વિઝ્યુઅલન્સ આવે. વાય આર યુ કમિંગ લેટ મેડમ બાય હાફ એન અવર. હાવ ખોટાડા. હું દવા લેવા ગઈ હતી, બોલ્યા ખોટું. એટલે માણસ સત્ય બોલી શકતોય નથી, સત્ય આચરી શકતોય નથી, સત્ય કરી શકતોય નથી, અને સત્ય કહી શકતોય નથી. અને અપેક્ષા શું રાખે, સાચું બોલો, ખોટું ના બોલો. અરે બેન, તું શું કરસ? જેવા આપણે હોય એવી અપેક્ષા રખાય. આપણે ખોટું બોલતા હોય તો બીજાને કહેવાય નહીં કે તમે સાચું બોલો. વેદ કહે છે સત્યમ વદ. આ આજ્ઞાનું પાલન દરેક ધર્મનો અન્યાય કરે. શું આ વચન કેવળ હિન્દુ ધર્મ પૂરતું છે? ના. સનાતન ધર્મમાં હિન્દુ જે છે બધાના માટે સત્ય તો બોલવું જોઈએ. પછી તમે ગમે ધર્મ પાળતા હો, વેદ કહે છે કે સત્ય જ બોલાય. સત્ય સિવાય ઓલું એક ધોળ છે ને, વલ્લભના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, સત્ય છોડાય નહીં, શ્યામને ભૂલાય નહીં હો માળા છે ડોકમાં, વલ્લભના નામની હો માળા. આપણે તો કંઠી પહેરી નહીં ખોટું. અને ઘણા તમે જોયા, બસ ઠાકોરજીના હમ ખોટું. એટલે ભાઈ તું ઠાકોરજીને શું કામ? તું બોલ ને, તારે જે કરવું હોય એ બધું કરવું, પણ પ્રભુના નામનો ક્યારેય ઉપયોગ ક્યારેય કરવો નહીં. પણ આપણે એનો જ વધુમાં વધુ ઉપયોગ. આજે બટેકા લેવા ગયા હોય ને, ભાઈ તમે વૈષ્ણવ લાગો જ નહીં. હા હો, ગળામાં કંઠી. શું ભાવ? 40 રૂપિયાનો કિલો. 50ના 1.5 કિલો આપી દો ને, તમે વૈષ્ણવ. હું પ્રભુને બટેકામાં વેચી નાખ્યા. પછી આપણે કઈ અમને સાનુભાવ નથી જતા હોતા. 84,252 વૈષ્ણવ ઓલું ટેટી લેવા ગયા કે ગુલાબનું ફૂલ લેવા ગયા. 2 પ્રસંગ છે. તો ગુલાબનું ફૂલ સુંદર જોયું, સરસ જોયું, કોમળ જોયું, એવું મસ્ત. એ કે આ તમારા પ્રભુને લાયક છે. હવે એ તો શેઠના ઘરે હતા, નારાયણદાસ. એણે પૂછ્યું આનું શું? એ કે રૂપિયો. તો રાજાનો સિપાઈ દોઢો મારી જેવો નીકળો. એ કે આ તો અમારા રાજાને લાયક છે.
એ કે કેટલા બોલ? 10 આપો. વડછડ ચાલી 1.25 લાખ રૂપિયાનું. કેટલાનું? એ જમાનામાં 1.25 લાખ એટલે અત્યારે 1.25 અજબ. લઈને ગયા અને ધૈર્યું તો વલ્લભ સેવા કરતા હતા અને શ્રીંગાર કર્યા. ઠાકોરજી શ્રીજી બાવન મસ્તક આમ નમી ગયું. વલ્લભ કે કાં શું થયું મારા વાલા? એ કે વલ્લભ તમારા સેવકે 1.25 લાખનું આ ફૂલ ધર્યું ને ગુલાબ, એનો ભાવથી ને મારું મસ્તક નમી ગયું. પ્રભુ આવા છે અને છતાંય આપણે ખોટું બોલીને પ્રભુને છેતરીએ છીએ. ના, આનું નામ સનાતન છે, જે સત્યને સ્થળ કાળ કે વ્યક્તિની મરે. આપણે અમેરિકા જઈએ તો ખોટું બોલીએ તો હાલીએ? ના, એવું ના હોય. સત્ય આજે જે બોલીએ અહીંયા બોલીએ એ બધું અમેરિકામાં એ જ હોય, દુબઈમાં. ઘણા એમ કે અમારાથી ને પરદેશમાં હંચવાય નહીં તો તારાથી પરદેશમાં ખવાય છે. તારાથી પરદેશમાં પિક્ચર જોવા જવાય છે તો કેમ ઠાકોરજી નહીં સચવાતા? આ તો બાના છે ના કરવાના. વેદમાં આવું પરમ સત્ય 12 પ્રકારનું: સત્ય, તપ, સમ, દમ, દાન, ધર્મ, બ્રહ્મચર્ય, અગ્નિહોત, મૌન, દયા અને સંન્યાસ. આનું વિવરણ મેં આગળ કર્યું છે એટલે અત્યારે નથી કરતા. આ 12 વસ્તુઓ પ્રાણી માત્રના જીવનમાં ઉપયોગી છે. કોઈ કહી શકે કે તપ કેવળ હિન્દુઓનો જ ઇજારો છે? જૈનો આપણાથી પણ વધુ તપ કરે છે. એનો એવો પણ અર્થ નથી કે હિન્દુઓએ તપ કરવાનું. તપ નામનું તત્વ વિશ્વના તમામ ધર્મોમાં જોવા મળે છે. કાર્યગુપ્તા કહે છે એટલે કે શરીરને કાબૂમાં રાખો. તમામ ધર્મનો સંયમનું મહત્વ છે. સમ એટલે મનનો નિગ્રહ. વેદના આ બધા તત્વો સત્ય. આજે આપણે મનનો નિગ્રહ નથી કરી શકતા. સવારે આપણે નક્કી કર્યું કે આજે 4:30 ઉઠીને સેવા વહેલી પહોંચીને મારે બેઠકજી જારીજી ભરવા જાવું છે. એલાર્મ વાગી જાય ને ઉઠીએ નહીં, કારણ કે મન ઉપર આપણો કંટ્રોલ છે નહીં. આ બધી રમત મનની જ છે. તો હવે આવશે, ચલો એક ગાવ. હા, પછી આપણે આને પૂરું કરીએ. પ્રભુને હું નામો રે, શ્રી વલ્લભ પ્રભુ ને નામો રે, વિઠ્ઠલે લાગુ છુપાયો રે, વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે, કળિયુગના જીવોને ઉદ્ધાર હારે ધર્યો છે ત્રીજ કુળાય અવતાર રે, વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે, પૂર્વના પુણ્યથી પામ્યો સૌ મનુષ્ય અવતાર રે, વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે, અંધકોવામાં હું તો યાથડું રે, તૃષ્ણાના પુરમાં તણાવો રે, વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે, કરગ્રહીને બહાર કાઢ્યો રે, સોંપ્યો શ્રીનાથજીને હાથ રે, વલ્લભ પ્રભુ ચરણ સેવા
સેવામાં સુખયા આપજો રે બ્રહ્મ સંબંધ કરાવ્યા રે કરાવ્યા છે સાક્ષાત સંબંધ રે વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખયા આપજો રે તો એ આ જીવનો સમજીઓ રે આવી પડ્યો માયાના ફંદરે વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે માધવદાસન સ્વામી સામોડિયા રે દેજો મને વ્રજમાં વાસ રે વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો રે વલ્લભ પ્રભુને રે વિઠ્ઠલે લાગુ છુપાયો રે વલ્લભ પ્રભુ ચરણ સેવામાં સુખ આપજો વલ્લભાધીશ. આજનો આનંદ મારે કેવો મંગલકારી. આજે આપણે અમદાવાદ હોય કે રાજકોટ હોય ગમે ત્યાં જાઓ, જ્યાં ગુસાઈજી બિરાજે છે એવું વાતાવરણ, એવો પવન, લલિત વ્રજ દેશગીરી રાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે. ઘડીક થાય તો ગરમ આવે, ઘડીક થાય તો ઠંડો આવે. પેલી ગાયોના બછરા આવીને આમ કેવા આમ આમ ખેલતા હતા, તો ગુસાઈજી સાક્ષાત બિરાજે છે એની પ્રતીતિ કરાવે. આજે ગમે એ હોય, આમ મને એમ થાય કે અહીંયા બેસીને સત્સંગ કરું કે અહીંયા એક એક ખૂણામાં એક એક જગ્યામાં જે વ્રજમાં આપણે કહીએ છીએ કે વૃક્ષે વૃક્ષે વેણુધારી અને પત્રે પત્રે ચત્રભુજ, તો અહીંયા એનાથી કાંઈ મને ઓછું નથી લાગતું. જ્યાં જઈએ ત્યાં ગોસાઈજી સાક્ષાત બિરાજતા હોય એની પ્રતીતિ આપણને કરાવે છે. હવે બધાય વૈષ્ણવ બાકી છે એટલે બાકીનો સત્સંગ બપોરે કરીશું. બોલો વલ્લભાધીશ.